ઘણું સારું ભાઈ, ઘણું સારું. 2-3 દિવસ તો બોલે છે ખાઈ જાય, શીરો ખાઈ જાય. પણ ભાઈ 1 મહિનો થયો, નથી દેરાણી આવી, નથી જેઠાણી આવી. મને 1 મહિનાનો વનવાસ મળ્યો ભાઈ, મને 1 મહિનાનો. એટલે દેરિયા જેઠિયાને થોડી પડી હોય કાંઈ, લાગ જોઈને બેઠા હતા રોયા. પણ ઈ આ લેવા દેવા વગરનો આ પ્રોગ્રામ એને શરૂ કર્યો. હા, આપણે તો એવું કઈ પૂછ્યું નતું એને, પણ સ્વભાવ ઓચિંતાનું ટેન્શન પકડાઈ. કોઈ નથી આવ્યો આટો મારવા તે. પણ તમે બધા આવો ને ભાઈ તો આપણને એમ થોડુંક એમ થાય કે નહીં આપણી વાહે કોક છે તો ખરું. પણ તમે બધા આવ્યા ને ભાઈ, તમારે બને છે ને ભાઈ, આમ તો સંબંધ કર્યો ને તે દી મેં વાતો સાંભળેલી કે હાજા માંદા રે, બાળકની બળેલ ઠાઠડીએ ઠરી નહીં બેલું હાજા માંદા રે. તે પછી આપણે તો શું છે, મારા બાપાએ જીભ કસરેલી કે દેવી ને તો બાબરિયા ધારે દેવી. અખે ગટ આઘું ન પડે ને ન્યાલી. પણ મારા બાપાએ જીભ કસરેલી ને ભાઈ તે દીધી હાજા માંદા રે એવું જ કહેતા હતા. પણ બેટા તારા ભાગમાં હશે ને તો તું એ ઘીરે જાય ને તો ગ્રહ ફરી જાય. મને ગ્રહ વાળા ભેળવી દીધી ભાઈ. બધા 15 દી નથી ગયા ભાઈ. હું પરણીને આવીને તે 15 દી નથી ચાકા રોયો, બાંધો ન પડ્યો હોય. ઓહળિયા વાટી વાટી મારા આંગણાની રેખાઓ ખાઈ ગઈ ભાઈ. પણ 2-3 દી થાત બહુ સારું. 2-3 દી થાત બહુ સારું. રણજીતભાઈ આટો મારી ગયા હતા, એને કીધું ડોક્ટર ભલામણ બધાને કરી ઉભો થવો જોવે. હા તો 3 દી થતા એમ તો શીરો ખાય છે. રાડો બહુ છે, ખાઈ ખાઈ હાથીડા હેડવા ને. કાજુ બદામ તો એમ ખાય કે જાણે કુકડો જવા ગળતો. પણ કહેવાનો મતલબ મારો કે એ એક સહજ એમ કે બહુ સારું છે. 15 દી થા બહુ સારું છે. જેમ દીવામાં દિવેલ આવે ને દીવાનું તેજ વધે એમ તમારા ભાઈને દવા લાગુ પડી ગઈ. હવે 2 દીથા તો જમે છે, 2 દીથા વાતો કરે. અને કાલે જ ડોક્ટર કહેતા હતા કે લગભગ પ્રમ દિવસે તમને રજા આપી દે, પ્રમ દિવસે ઘરે વયા જાઓ. તમારા જેવા જાય ભાઈના પૂન, અમારા છોકરાઓના પૂન તમારા ભાઈ પાછા ફેર્યા. અમારા ગુરુની કઈક કૃપા હશે. આ મરણ પથારેલી તમારા ભાઈ ઘરે જાય છે, આ અમારી ઉપર કૃપા છે. અને અમે પ્રમદી ઘરે વયા જાઉં, પ્રમદી ઘરે વયા જાઉં કે એટલે દર્દી અડધો હાજો થઈ જાય. પોતાના હાથ મળે જોવા કે હું પ્રમદી ઘરે વયો જાય. આ શબ્દની તાકાત. આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય છે, લગભગ તો અહીંયા હોય નહીં. બોલો એ હોસ્પિટલની બહાર લીમડા હેઠે બીડી ટેકાવીને બેઠા હોય. આપણે કે કાં મારો બાણ બધા અંદર છે, આવો બે સામાણે બે આવ. તો આપણે વળી તો આપણે ત્યાં પહોંચ્યા જ હોઈએ એટલે આપણે દાદા છે ને પૂછીએ કે કેમ છે હવે મારા ભાભીને, કેમ છે મારા બેનને. હવે નું ઊભી થાય, પૂરું થઈ ગયું. હા કાલ તો વાતું કરતી, આજ તો વાતું માંથી ગઈ. હા અને તમે તો બહાર રખડતા હોય, અમર જેવું હોય તો જાનમાં રાખજો. લે એ જીવે હજી. મતલબ પુરુષની અંદર આપણામાં થોડોક અહંકાર પણ છે. આપણે સહજ કોઈને સ્વીકારશું નહીં. પણ મૂળ પાયાની વાત, છતાં પણ અંદર શક્તિત્વ તો છે જ. તે મેં કીધું ને આપણે બુદ્ધિ છે જ નહીં. પુરુષમાં બહુ બુદ્ધિ ઓછી,
એટલે જ આપણે બહુ માથું હાસવાની બહુ કાંઈ ઓલી નહીં, એટલે નાના નાના વાળ રાખી. બહેનોને બુદ્ધિ વધારે ને એટલે છે ને એને એ બુદ્ધિ હાસવા હાટું મોટા મોટા વાળ રાખવા પડે. ક્યાંયથી ટાવર પકડે? એટલે પછી કારણ કે એરિયલ જ મોટા, ગમે ત્યાંથી ટાવર પકડે. આપણે હાવ ટાવર વગીને હાવ આ બહેનોમાં બહુ બુદ્ધિ ગુજરાતભાઈ. હવે એક ઝીણો દાખલો દઉં. બસ જો ભાઈ, તમારે પછી સમજવામાં ઉતાવળ નહીં કરવાની. હા, આમાં પછી તમારી રીતે તમે અરથ કરો તો પછી તમને એમ થાય કે માયો ભાઈ આવું કેમ બોલે. ના, આવું નહીં ભાઈ કરવાનું. આ જો પેલા કહી દઉં, હો, તમારે ઉતાવળ નહીં કરવાની. હા, હકીકત કહું, આવા વડીલોની કૃપા છે આપણા ઉપર કે ટેસ્ટથી હેઠું ઉતરી જવું, પણ શબ્દથી હેઠું નથી ઉતરવું. શબ્દ છે યાર. આવા બેનરો લાગ્યા હોય એ લાજે યાર, ભૂલ પડી હોય. હવે વડીલો પડખે બેઠા હોય, ફોઠા ન પડવા જોઈએ. એટલે એક જોક્સ એવો છે, પણ એટલે પછી તમે ઉતાવળ કરો તો પછી લાગે પગે લોહી ની ધારી પછી. એટલે જો બુદ્ધિ કેવી કહું. એક બેન બસમાં ચડ્યા, ધ્યાન દેજો બરોબર, આમાં સમજાય તો જ દાંત કાઢવા, ખોટા દાંત નહીં કાઢવાના. આપણને બીજા કોઈને ફાવતું જ નથી કે હવે જો તમને આ વાત સારી લાગી હોય તો તાળીઓથી વાતને વધાવો. નહીં, વધાવવી જ નથી. કારણ કે સમજવું જ જોઈએ ને, કોઈ દી કલાકાર ફેલ જ ન હોય, ઓડિયન્સ ફેલ હોઈ શકે. વાહ વાહ. કોઈ સમજી ન શકે તો જાય. પણ બહુ આમ જો હવે પકડજો વાત. એ બસમાં ચડ્યા, અને બસમાં જેવા ચડ્યા એટલે ભાવનગર થી બસમાં ચડ્યા. આરે 3 છોકરા, 1 2 3. કંડક્ટરને કીધું કે એક અમદાવાદની ટિકિટ આપો. કે બેન એક ટિકિટ કેમ, આ 3 છોકરા તો હારે છે. ત્યારે બેને કીધું કે 3 વર્ષથી મોટી ઉંમરનો હોય ને એની ટિકિટ લેવાય ને, 3 વર્ષથી નાના હોય તો લેવાય. તો 3 વર્ષથી નાના હોય તો ન લેવાય. તો કે એ કે 3 વર્ષનો નથી. કંડક્ટર ગોથું ખાઈ ગયો કે બેના 3 છોકરાને એક કે 3 વર્ષનો, 3 વર્ષનો એક કે નો, એનું ખોટું બોલું તો દશામાં બસ હું ખોટું ન બોલું ભાઈ. એક કે 3 વર્ષનો. અરે કે બેન 3 છોકરા એક કે 3 વર્ષ નો જ હોય તો જ કેવું ને ભાઈ. આ જો 2 વર્ષનો, આ 2.5 વર્ષનો, આ 3.5 વર્ષનો. ઓલો વધારે વેમમાં પડ્યો કે 2.5 વર્ષનો, 2 વર્ષનો, 3.5 વર્ષનો. અરે બેન તમે એક પૈસા હાટું ખોટું બોલો. અરે સાહેબ ખોટું જ ન બોલો. આ તો નકર ક્યાંથી હોય તો જન્મ તારીખના દાખલા લઈ આવું. ખોટી થોડું બોલવું. આ જો 2 વર્ષનો, 2.5 વર્ષનો, 3.5 વર્ષનો. કે પણ બેન હોય કેમ કે જોઈ રહ્યા હોય નહીં, જોઈ રહ્યા. કે પણ કઈ રીતે, આ મારા દેરનો, આ મારા જેઠનો, ના એક મારો. આ શબ્દોની મારામારી છે. કોઈ પણ વસ્તુ અસત્ય ન હોઈ શકે. દરેક વસ્તુ સત્ય જ બનતું જાય છે, પણ દરેકનું સત્ય અલગ હોય છે. હવે દાખલા તરીકે દરેકનું સત્ય અલગ એટલે કે હું તમને એટલું પૂછું કે નેશનલ હાઈવે છે તો નેશનલ પાર્ક ડાબી સાઈડ આવ્યું કે જમણી સાઈડ? દરેકનું સત્ય અલગ હશે. કઈ દિશામાંથી આવો છે એના ઉપર આધાર. આપણે હામાં બે આવી જઈએ છીએ ને સાહેબ, એટલે દરેકનું બેયનું સત્ય ફરી જાય છે. સાઈડમાં હારે થઈ જાઓ, કોઈ દી તમારું સત્ય ખરાબ નહીં થાય ભલામણ. જયારે સામ આવી જાવ છો ત્યારે ઓલાનું ઉગમણું આપણું આથમણું થઈ જાય, ઓલાનું ડાબું એ આપણું જમણું થઈ જાય. પણ સાથે જયારે જોડાઈ જાય છે અને સાથે જોડાવા માટે આ બધા પ્રોગ્રામો જરૂરી છે. અને જયારે સાથે નથી, આપણે અત્યારે બધા એમ કે સાથે જ ચાલો, અને કેટલું સરસ બધું થઈ રહ્યું ત્યારે આ 21મી સદી લહેર કરે. એટલે ભાઈ મેં કીધું ભારતના દાંપત્ય જીવનમાં, અમેરિકાના દાંપત્ય જીવનમાં ઘીમાં ઘાસલેટમાં ફેર એટલો ફેર. અહીંયા મેં કીધું 15 વાનાના લગ્ન લેવાય.
એ 15 દી સુધી ગીત ગવાય. વરરાજાને 3 દી તો હળદરમાં રાખે. એક ભાઈ મને કીધું, મને કે હળદરમાં હું કામ રાખે? મેં કીધું અમથું માર ખાધા પછી હળદર સોપડું એની કરતા પહેલેલી 4 કરી નાખે. આ નવું. પહેલેલી પલાળી. એટલે આવું નથી, આમાં કઈક માધ્યમ બીજું છે હો પાછું કાંઈ. તમે એવું હા તમે પાછું તમારું સત્ય ગોતજો. હા કેવું કેવું આપણે પીઠી ચોળાય, ફૈબા હરિયો હીચવા આવે, કેવા લાડ લડાવે. તમે હાવ ગરીબના ઝૂંપડામાં લગ્ન હોય તેથી ઝૂંપડું રૂડું કેટલું લાગતું હોય. તમે કોક દી અખતરો કોક દી ઝૂંપડે લગ્ન હોય ન્યા તો જાજો આટો મારવા. સાહેબ તમારું ફાર્મ કે પાર્ટી પ્લોટ ન્યા ઢીલો પડી જાય. કોઈ ગીરના નેહડામાં કોઈ એમ કે ચાલનો દીકરો ભણતો હોય કે માલધારીનો દીકરો ભણતો હોય, સાહેબ કોક દી એની જાનમાં તો જાજો, તમને ખબર પડશે કે હમ કોને કહેવાય અને ભાવ કોને કહેવાય અને જમણવાર કોને કહેવાય. બાકી તો હવે બધી ફર્યું થઈ જાય ને બુફે થઈ જાય. આવ્યા છો તો થોડુંક બે બટકા જમી લેવું જોઈએ. એટલે એકચ્યુઅલી જો કે મારી તબિયત ખરાબ હતી પણ પછી જમીને નીકળીને પાય. દીકરી વિદાય શું કહેવાય? કોક દી નેહડે જાજો. ઝાડવા રોવરાવતી હોય સાહેબ દીકરી, ત્યારે વનરાય રોતી હોય. કારણ કે અમે ઈ જંગલમાં લઈ ઈ વનમાંથી આવીએ છીએ. તમે થોડાક સિમેન્ટના જંગલમાં આવ્યા છો એટલે આવી વાતો કરું છું. હજી આવું હચવાનું છે, હજી હાચવી રાખજો. મૂળ કહેવાનો મતલબ તાકાત છે બાપની કે દીકરીની પહેલી હટી જાય તી હતી. વિદાય પ્રસંગ થતો હોય, કુટુંબના તમામ મળી લે, બાપની હિંમત નો હાલે દીકરી પાસે જવાની અને ન્યાલી હટવાની પણ નહીં. જઈ પણ ન શકે, ભાગી પણ ન શકે, બેહી પણ ન શકે અને ઊભો ન રહી શકે. થાર 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 ધ્રુજતો હોય અને કુટુંબના તમામ મળી લે અને છેલ્લે ધરતીને પૂછી પૂછીને ડગલા ભરતો હોય બાપ. દીકરીના ગાડા પાસે જ્યાં બાપ આવી જાય અને દીકરી જયારે હેઠી ઉતરે છેલ્લી વાર બાપને મળવા માટે, કોક દી ચિત્ર જોજો તમે. બાપની ડોકે આકડિયા ભેડી જાય, બાપનું કાળજું થડકતું બંધ થઈ જાય ત્યારે. તેથી બાપની આંખમાં આહુડા આવવા કરતા દીકરીની ચિંતા થવા મળે. બેટા હવે રો તો તને તારા બાપના હમ છે, તારું માથું દુખશે બેટા, બેહી જા ગાડામાં, બેહી જા મારા બાપ ગાડામાં, બેહી જાવ મારો દીકરો ગાડામાં. અને તેથી આજુબાજુની બાયું છે એ દીકરીને વજોડાવતી હોય, કાંડા છોડાવતી હોય. અને કોક તો બાઈ દીકરી આમાં બાપના ઓળેલી જે હાથ લેતી હોય ને એ ગાલે જે આમાં આંગળા ઘાતા જાય. આ ચિત્ર જોજો. રોઈ રોઈને ત્રાંબાના પતરા જેવી આંખું કરી નાખી હોય. સાહેબ હું ટીકા નથી કરતો પણ આ ચિત્રો જોવા જરૂરી છે. અને બાપ તો હવે આપણે અમુક મોટા સીટે હજી આપણો આજે હચવાનું છે, હાચવી રાખજો. બાકી અમુક જગ્યાએ ચિત્રો નથી બહુ જોવા મળતા. દીકરી વિદાય થતી હોય, બાપ રોતો હોય, ત્યાં તો દીકરી વળી કાચ ઉતારે ગાડીનો, પપ્પા તમે રડો માને. એકચ્યુઅલી પપ્પા તમે રડશો ને તો મને રડાઈ જશે ને તો મારો મેકઅપ બધો વિખાઈ જશે. અરે તારા મેકઅપ ને નાંગણી કરડે. મને એને પ્રશ્ન કર્યો એટલે કહું કે આપણું ચિત્ર હજી છે સાહેબ. એ 15 વાનાના લગ્ન લેવાય. આ દેશના વૈદિક બ્રાહ્મણો એમ કે ભાઈ અગ્નિનું પ્રાગટ્ય કરે ને ચોરીના અગ્નિની સાક્ષીએ સતપતિ 7 ઋષિઓની પ્રતિજ્ઞા લેવડાવે. અરુંધતીનો તારો દેખાડતા હતા રાતના લગ્ન હતા ત્યારે. દીકરી ડગતી નહીં, અરુંધતી અને એની હામુક એનું ચિત્ર કોક દી જોઈ લેજે. આ બધા જે રૂપકો જે છે ભારતના, કેવા ગીતો ગવાય. જેટલી ભજનમાં તાકાત છે એટલી લગ્ન ગીતમાં તાકાત છે. કોઈ એવું ભજન સાંભળે અને સાહેબ કોઈને વેરાગ લાગી જાય અને એમ કહેવાય કે સંન્યાસના પંથે વયો જાય, એટલી ભજન અસર કરી જાય. પણ એ જ સંન્યાસી કોઈ આવા ગામમાં ઝૂંપડામાં એમ કહેવાય લગ્ન થતા હોય, નેહડામાં લગ્ન થતા હોય, ગામમાં લગ્ન થતા હોય. આપણે આ માવું બેઠી છે, હજી આને ખબર છે, આવી માવું માંડવામાં બેઠી બેઠી ગીત ગાતી હોય જૂના. એ ગીત જો સંન્યાસી સાંભળી ગયો હોય ને લેગો પહેલે બાપના હમ પહેલે કે આ ટેસડો વીરો મારો જગમગ ઈ મોકો એને થોડો મળે ડો. એ તો કલ્યાણ ભાવતું હતું કરવા મળે. બાકી એ તો ફેર્યા હોય એને ખબર હોય કેવી લહેર આવે. એક પેલો ફેરો જે શરૂ નો છતાં ખેતર પડાવીને ઉપર હા બધા ખેતર પડે પછી અંગૂઠો અડાડવાનું.
એ ખેતરપાળને એ જે ઓલી શું કહેવાય ઉકરડી એ બેન કંઈક સંબંધ છે, એમાં નથી જવું. એક દી આપણો આખો પ્રોગ્રામ એનો રાખવો છે, ઉકરડીનો અને ખેતરપાળનો. એને પછી હું જગાડવા જવાની, ઉકરડી ઉઠાડવા જવાની ને ઉકરડીને નોતરવા જવાની. રસિયાની વાડીમાં ભૂતું બળે કોણ ખેડે છે વાડ, આવા બધા ઉકરડીના ગીત નો ખાવ. વાહ વાહ. હા, ગીતો 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 છે યાર, ગીત ગીત. મેં કીધું એના એવા લગ્ન ગીતો ગવાય, 7 ફેરા ફરાય. મેં કીધું આવું પરદેશમાં આવું કાંઈ નહીં. અમેરિકાના મૂળ માણસો ત્યાંના જે છે ભારત સિવાયના એ લોકો કોને ખબર ક્યાં લગ્ન ચર્ચમાં કરતા, કે મારું રામ જાણે. અને પછી ઓલા ઉપડે ચુમ્મક ચુમ્મક ચુમ્મક. પણ એક નક્કી, એ લોકોના લગ્ન થાય ને ભાઈ, પછી લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે બિહારીભાઈ, ક્યાંય છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો સાથે, ફરવા ગયા હોય તો સાથે, એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે. 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય, કારણ કે ઊંડા કવામાં પાણી ખેંચી લે એમ પ્રેમ ને ખેંચી લે. આપણો હાથ ભવનો પ્રેમ છે. ભલે તમે ગમે ગણિત માંડો સાહેબ, પણ હું સાદી ઠોકીને કહું કે પેલા હારે હતા, અત્યારે હારે છીએ અને પછી પણ હારે હશું. સાત ભવથી જોડાય. હા, કારણ કે આપણો તૂટક પ્રેમ બપોરે બાંધીને બેઠા હોય ડોહા. અરે વળી બપોરે પાછા હોય ને પછી જામ્યું ભાઈ. અને હકીકત છે, હાઈવે ઉપર ડ્રાઈવર જન નો આવે ને તો હાઈવે ની કિંમત જ ન સમજાય, એમ કારક સબડકા થવાનો. એ પછી જે સમાધાનમાં જે મજા આવે ભાઈ ભાઈ હો. એ પછી હા, બપોરે જમવામાં ડખો થઈ ગયો, પછી ઓફિસે વહી ગયો, કામે વહી ગયો, પ્રોગ્રામ વહી ગયો, તબલામાં વહી ગયો, ગમે તે ગયો. પછી ઘરે આવે, પાછો ઘરે આવે. એક પ્રશ્ન તમને બીજો પૂછું, 2 માણાના અબોલા હોય, એ ભાઈ ખોટું બોલે ને હા શું કહેવાનું. ઘરે આવે, 2 બોલતા નથી, જીતું. અને ઘરે ભાઈ આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરશે? પુરુષ જ નક્કી કરશે, કારણ કે એને બુદ્ધિ નથી, દિલવાળો માણસ છે સાહેબ. પહેલી વહેલી બોલાવાની શરૂઆત હેમેન્દ્રભાઈ લગભગ પુરુષ કરે. એ વળે ઓલા પણ જેવી ખબર પડે ગાડી પાર્કિંગમાં ગઈ એટલે આજે સીધા રહોડામાં. આને શું થાય કે બપોરની રોતી જ લાગે. તા તો ઓલો આખો ઢીલો પડી જાય. ધીમે ધીમે આમાં મળું પાસે જાય. તા તો ઓલે પડે. તા તો ઓલો પડખે બેહી જાય આમાં. આમ જો ગાંડી, આમ જો. આમ જો, આમ જો. હવે રો તો મારે આમ છે, આમ જો. આમ જો ગાંડી, હું થોડો કઈ બોલ્યો, મને ખબર છે, બધું ખબર છે મને. હવે એવું નથી. આમ જો, આમ પછી આમ તને પછી આમ જોવું જો, આમ જો, પછી આમ જો, મારે સામે જોવે ગાંડી. આમ જો, આમ જો, પાણી પી લે. આમ જો ગાંડી, હું ખોટું ન બોલું. થયો બીજું ઘરે ગયો, હું રાંધ્યો, હું મારો ટાટિયો રાંધ્યો. બપોરે કેવી ગાળું દેતો હતો ને, અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે, હું રાંધ્યો.
કેવી તેથી વાતું કરતા હતા, આમ જાઉં ને તેમ જાઉં, एक्सल वर्ड में रहूंगा मैं, दूर नहीं जाऊंगा मैं. એટલે મતલબ મારો રોયો કોઈ દી સોપાટી ઉપર ન લઈ ગયા. આમ જો ગાંડી, આમ જો એવું કઈ ન હોય. ના કેવી ગાળું દેતા હતા તમે. હું ગાંડી આમ જો તને નહોતો કઈ કહેતો, એ હું બાને કહેતો હતો ને તું હોશમાં કૂદી પડી. હા મને લાગ્યું તમે બાને જ કહેતા, હું ઉતાવળ એક ખીચડી કટી ગઈ. એ સમાધાન, તરત જ સમાધાન, તરત જ સમાધાન. એટલે વાત એ હાલતી હતી કે આ દેશનું દાંપત્ય જીવન આખું જુદું છે. અહીંયા લગ્ન થતા હોય એટલે એ ફેરા ફરતો ખેતરપાળ આવ્યો ને એક જણાને, લગભગ બધાને આવ્યો જ હોય. પપ્પુ તમારે મહારાષ્ટ્રમાં આવે આ ખેતરપાળ? અચ્છા, તમારે તો હાથ ફેરાય છે ને. હા, પોતે મહારાષ્ટ્રન છે પપ્પુ, પણ વર્ષોથી ઈશ્વરદાનભાઈ નો મિત્ર. અને એકવાર તો ગાડી ત્યાં ચલાવતો હતો, ગાડીનો બુકડો બોલી ગયો હકીકત, પણ કોઈને ભગવાનની દયાથી કાંઈ ન થયું. અને એક કહું તમને, પોતે મહારાષ્ટ્રન છે આ પપ્પુ, પણ આખે આખું ઈશ્વરદાનભાઈનું એને કંઠ જ છે. તમે કયો એ સંત સપાખરું એને સ્ટાઇલ ન આવડે, પણ એ થોડું ઘણું આઈનું હિન્દી બે ભેગું કરીને જે ક્યારેક શરૂ કરે આમ બેઠા હોય ત્યારે. એટલે અહીંયા સાપ ફેરા. અને અહીંયા પાછું એવું છે, ફેરે ફેરે કંઈક વરરાજો માગે. ઘણા સમાજમાં અહીંયા રિવાજ છે. એક જણો ફેરા ફરતો હતો એટલે અટકી જાય, પછી એ માગે. એટલે કીધું કે શું જોવે કુમાર? એ કે BMW. કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને એને ગાળીઓ કાઢી નાખો, નીકળ બાર લુખેશ, નીકળ બાર. મારા બાપ પહેલી BMW કાર માગે, નીકળ. અરે કે ગાંડી, એકચ્યુઅલી તો ગાડી તો આપણે બેને જ પછી રહી ને આપણી પાસે, એમાં શું? એ કે પણ તને ખબર છે માગી BMW માગ્યું? કે કેમ? એ કે મારો બાપ પ્લેન દેવા નહોતો ડો, તે માગીને ફરફરિયું માગી લીધું. હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર, બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો, અને તે માગીને BMW માગ્યું. એ કે પણ હજી તો 6 ફેરા બાકી છે. એ કે હવે હું માગી? તક પ્લેન હવે તો ઉપડે જ. તાકે કેમ? એ કે પેલા તારા બાપને કે ઘરે રનવે બનાવે ને પછી પ્લેન માગે. 10x10 ની ઓયડીમાં રહેશો ને BMW જોતી, સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી ને BMW. પેલા લાયકાત મેળવ. હકીકત છે, ભગવાન પાસે લાયકાત મેળવો પછી માગો, મા પાસે લાયકાત મેળવો પછી માગો. તમારો દીકરો 10મા માલી 12મા ધોરણમાં આવે એટલે આપણને ખબર જ પડે કે 12મા ધોરણના પુસ્તક લઈ દેવાય, અને યુનિવર્સિટી નાના લઈ દેવાય. માગે તોય ન મળે, અને 7મા ધોરણના ન મળે, 12મા ના જ મળે. એમ જેવું લેવલ લેતા જાવ ને એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે, પણ પાસ તો થતા જાઓ. પાસ થવું જરૂરી. એટલે આ ખેતરપાળે પગ્યો એટલે આપણા જેકા દાદાને ખબર છે, આપણા એ ગામડાના ગોળ દાદા હાથમાં કંકાવટીને ચોખા લઈ ગયા હોય ને કે દેશી ઘી ખાઈ ગયા હોય. ઓમ શુભ લગ્ન મંડપ જાય, વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોળ દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. એ ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા. કે નહીં દાદા હાલ્યો બીજા હો પણ મુદ્દો રહેવા ગયો. ગોળ દાદા કે કઈ સમજણ નથી પડી, ત્યાં સમજણ પડવા જેવું છે નહીં બાપા. અમે હજી વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળને હુકમ ખબર પાડવા માંગો છો? દાદા કે હજી નથી સમજાતું, કે અંગૂઠો જ નથી. પગ બૂટમાં છે ત્યાં સુધી ધારા છે. એમ મૂળ મુદ્દો મારો કહેવાનો કે જેના જીવન ઉજળા હશે, જેની પાસે વિચારો ઉજળા હશે, અને જેની પાસે સારો મિત્ર હશે. સારું પુસ્તક હોવું જરૂરી, પણ સારો મિત્ર હોવો જરૂરી છે. અને સારો મિત્ર જેને મળી જાય એ કોઈ દી નકામો રસ્તો ન થવા દે, અને એ જ મિત્ર કોક દી ક્યાંક પહોંચાડે. આ યોગેશભાઈ ને વર્ષોથી બાપાના એ બગડાણાથી જેસર વધારે બાપા ગયા હોય તો જેસરમાં ગયા. તો એ બધા મિત્રો મળતા એ ક્યાં સુધી પહોંચાડ્યા. હું બગડાણા હાલીને ગયો છું ભાઈ, બહુ
સાંજના 5 વાગે સ્કૂલેથી આવી દફતરનો ઘા કરી અને ન્યાલી 18 કિલોમીટર થાય એ 5 વાગે બંદા ડોટું મૂકે. અમારું આખું મંડળ હતું છોકરાઓનું. મંડળ એટલે મંડળ, હા એ જ મંડળ, ઓલું મંડળ ને ઓલું મંડળ ને ઓલું મંડળ. બાપાની પ્રસાદી સીધી ઝાલર હજી ત્યાં વાગી ન હોય સાહેબ, એટલે 2 થી 2.5 કલાકમાં બંદા ન્યા. અને જેવી આરતી પૂરી થાય એટલે હરિહર પહેલી પંગતમાં અમે બેહી ગયા હોય. હરિહર કેટલી તિથિઓ. 9મી તિથિમાં પ્રાણભાઈનો એનો પ્રોગ્રામ. બિહારીભાઈ ચાલે માથું મારીને આગળ તો બેહતા હો ભાઈ, ખોટું ન કહેવાય, ભલે નાના હતા પણ હા આગળ વહી આવતા. અને જે એ જ જગ્યાએ આગળ બેહવા ન મળતું હોય અને સાહેબ એ જ જગ્યાએ તમને સ્ટેજ મળતું હશે ત્યારે તમને કેવું લાગતું હશે? બસ આ સદગુરુની કૃપા. तेरी कृपा बिना न हिले एक ही भी अनु लेते है श्वास तेरी दया छे तनु तनु हे गंगधार मुक्ति द्वार ओमकार तू आयो शरण तिहारे प्रभु तार तार तू. एम शिव અને સદગુરુ બે એક છે. ગુરુ ગીતામાં લખ્યું છે શિવને ગુરુને અલગ માને એ પણ મહાન પાપી છે. એમ યોગેશભાઈ ઉપર એમના આપણા બજરંગદાસ બાવલિયાની ખૂબ કૃપા છે અને દર વર્ષે મને તમને મારા વાલા ભેગા કરે છે. હું તો તારીખ ઘણાની આવે છે યોગેશભાઈ ખૂબ, પણ ફાઇનલ હોય છે એટલે આ કોઈ હું પૈસા માટે નથી આવતા, અમારો બેનો પ્રેમ છે એટલે આવીએ છીએ મારા વાલા. બાકી ખૂબ ગુરુની કૃપા મારી ઉપર, બાવલિયાની એવી કૃપા છે મારા બાપ, તે એમાં કાંઈ ઘટે નહીં. ખૂબ મળે છે પ્રોગ્રામ, પણ અમુક પ્રોગ્રામ જ્યારે મળે છે, પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કહે ને કે અમુક માણસ મળે ને ત્યારે માનજો કે એ તમારા સદગુરુની કૃપા હશે. તમને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે. સમય હોય તો એક નાનો પ્રસંગ કહી દઉં. સદગુરુની કૃપા થઈ જાય તો માણસ ક્યાં પહોંચી જાય એનો એક નાનો પ્રસંગ કહી મારે બિહારીભાઈને સાંભળવા છે. અને એક અહીંયા રફી સાહેબનો પૂજારી બેઠો છે, સુરેશભાઈ, સોરી સુનિલભાઈ, પોતે હકારે મેડિકલ, પણ કોઈક દવા લેવા આવે ને તો હું કે પેલા એક મારું ગીત સાંભળી લે પછી ટીકડી બાંધ દો. અત્યારે એરપોર્ટ મને લેવા આવ્યા યોગેશભાઈ, તો એરપોર્ટ લેવા આવ્યા ને એટલે ગાડીમાં હાર્મોનિયમ ખુલ્લું. મેં કીધું આવી સરસ મજાની ગાડી, એમાં હાર્મોનિયમ એટલે વધારે ગાડી રૂડી લાગી. એટલે મેં એટલે ગાડીમાં બેસીને મેં પૂછ્યું ક્યાં ગયા ગોપાલ, મેં કીધું ભાઈ કેમ ગાડીમાં હાર્મોનિયમ? મને કહે કલાકારનું સન્માન આ જ રીતે કરાય ને. અને એરપોર્ટ થી નીકળ્યા ન્યાલી એને ગાવાનું ચાલુ કર્યું. પછી ભલે મને તાવ હતો, આજ 11 દિવસે આજ બેઠો છો, હજીવન છો. 3-4 પ્રોગ્રામ કેન્સલ કરવા પડ્યા પહેલી વાર જિંદગીમાં. કોઈ દી ઇન્જેક્શન નહોતું લીધું. પછી દવા 16 તારીખે પૂજ્ય બાપુનો ફોન આવ્યો અમદાવાદથી કે કેમ તબિયત છે? બાટલો પૂરો થતો હતો, એ પૂરો કર્યો ને હજી 4 બાટલા ચડાવવાના હતા. એ બધા ડોક્ટરને કહો તમારે ઘર ભેગા કરી ગયો. મને કે કેમ? મને મારી દવાનો ફોન આવી ગયો છે, હવે મારે કાંઈ જરૂર નથી. આ ભરોસો આવી જાય અને સોગંદથી કહું સાહેબ કે 16 તારીખની એક ટીકડી નથી ખાધી, આરામ કર્યો થોડાક દી. કાલે અમદાવાદ પ્રોગ્રામ કર્યો ને આજ અહીંયા. બાકીનો 11 તારીખથી ક્યાંય નહોતો, પણ અહીંયા બેસી જાય છે. મૂળ મુદ્દો મારે 5 મિનિટનો પ્રસંગ લેવો છે સાહેબ. આપ બધા બેઠા છો ભાવથી ત્યારે, કારણ કે અમુક વાત અંદરથી ઉલાળો નાખે અમુક સમયે. તો એક બધાય શેર સાંભળ્યો છે, જબ તક બિકા ન થા तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. તમને ખરીદનાર કોણ છે? તમને કોણ બોલાવે છે? તમે કોની નજીક છો? બિજરાજભાઈ પણ બોલતા બોલતા એની મહાનતા છે એમ કહેતા હતા કે એક બાજુ બિહારીભાઈ, એક બાજુ માયા મામા. સાહેબ હૂફની બહુ જરૂર પડે છે. આ હૂફ મળે એની અંદર જે સાહિત્યનું તત્વ, એની ઉર્જા એ પ્રેરણા કરતી હોય. અહીંથી કાંઈક એવી પ્રેરણા કરતી હોય તો સદગુરુની કૃપા કેમ ન થાય? એટલે આ શેર મને ગમે. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા
મોટા ન થા. એની ઉપરનો એક મારે નાનો પ્રસંગ ઈ કેવો છે કે એક આજે મેં પહેલા જે સ્ટાર્ટમાં જે હીરાની વાત કરી, ફરીવાર પાછો એ વાત ઉપર આવું. એક યુવાનને હીરો જડે છે, ઓલે પણ દાસી હતી, માફ કરજો. એક યુવાનને એક હીરો જડે છે અને હીરો જેવો હાથમાં આવ્યો એટલે અંદર મનસુબા મળ્યો માણા ઘડવા, ભાઈ ભાઈ આ હીરાને હું એમ કહેવાય ઝવેરી બજારમાં વેચી આવી અને આના કરોડો રૂપિયા આવશે, 2-5 કરોડ આવશે તો હું પણ મોટો માણસ બની, હું પણ હેમેન્દ્રભાઈ માણાના જે તરંગો જે હતા કે હું પણ એક મોટું ફાર્મ બનાવીશ, હું 4 વ્હીલ લઈશ. આવા મનસુબા ઘડતો ઘડતો એક ગામડાનો યુવાન આવા શહેરમાં આવે છે. થોડીક શબ્દમાં ધ્યાન આપજો કે અત્યારે ઝવેરી બજાર નામ છે પણ ઝવેરી બહુ ઓછા છે. વેપારી બહુ વધી ગયા છે. મારી ટકોર ઉપર ધ્યાન આપજો. છે ઝવેરી, નહીતર તો ઝવેરી બજાર ન હોય. પણ હવે એવા વેપારી બધા થઈ ગયા કે અમારા ગુરુને એટલા રૂપિયા ધરો ને અમારા ગુરુ તમને ધબો મારી દે એટલે તમે સીધા વૈકુંઠમાં. તું ને તારો ગુરુ પેલા ધબો મારી મારીને વૈકુંઠમાં આટો મારીને પછી આવો, પછી અમારી ડોકમાં ગાળિયા નાખો. આ વેપાર નહીં. આ યુવાન ઝવેરી બજારમાં આવે છે હીરો લઈ, મોઢામાં તેજ છે, મનસુબા ઘડતો ઘડતો આવ્યો છે, સપના જોતો જોતો આવ્યો છે અને સારી ઝવેરી બજારમાં એક વેપારીની પેઢી ઉપર જાય હીરો મૂકે છે અને બિહારીભાઈ હીરો જોતા જોતા એ વેપારી હીરો મૂકીને એટલું કહે છે, ભાઈ આનું કાંઈ ના આવે. હે કે આનું કાંઈ ના આવે. કેમ કે આ તો ખોટો છે. મોઢા ઉપર જે તેજ હતું ને મારા બાપ, એ યુવાનનું ભાંગી ગયું. હાય હાય, ખોટો, આ ન ચાલે, આ ખોટો છે. એક પછી એક વેપારી માણા મળ્યો લેવા. હું કેટલા સપના જોઈને આવ્યો, ખોટો કેમ હોય, કેટલો તેજ આપે છે, કેટલો એ ઝગમગાટ મારે છે, આ ખોટો કેમ હોય, ખોટો કેમ હોય, ખોટો કેમ હોય. અને યુવાનને મોઢા ઉપર મશ મળી ઠળવા. જેમ જેમ વેપારી બદલતો ગયો, હાંજ પડી ગઈ, ઝવેરી બજાર પૂરી થઈ ગઈ. એક પણ ઝવેરી ન નીકળ્યો. નારાજ થાય ની માણસ જાય એમ કહેવાય ઝવેરી બજારની જ્યાં બહાર નીકળે છે, હાલ હું ઘર ભેગો થઈ જાઉં, હાનની સેલી બસ ઈ વહી જાય તોય મારે ચાલીને જવું પડશે, હાલ હવે નીકળી જાઉં. નીકળવા જાય છે ને એમાં એક ઝવેરી શેલી હાટડી હતી. ઈ જોઈ ગયો યુવાનને. એ ભાઈ, એ દીકરા, અહીં આવે બેટા. હા માલિક, સવારનો તું બેટા આવ્યો છો, લગભગ બધે તું જી આવ્યો છો, બધાની પેઢીઓએ આટા માલ લીધા, તારે કઈ વેચવું છે, કઈ ખરીદવું છે બેટા? કે રેવા ગયો માલિક. કે નહીં બેટા, મને વાત કર, હું ઝવેરી છું. આપ ઝવેરી છો પણ મને હવે મોઢું થાય છે, લગભગ બધે હું મળી લીધો અને તમારો મારો હું કામ સમય બગાડવો જોવે અને મારે બસનો ટાઈમ થઈ ગયો. પણ બેટા મને કહેતો ખરો, તું આવ્યો ત્યારે આનંદમાં હતો, અત્યારે જા છો તો નિરાશ થઈ જાય. આવી ચિંતા કરવા વાળા સમાજમાં કેટલા? માલિક, આ મને હીરો જડ્યો હતો, જોકે મારે સપના ન જોવા જોઈએ, મેં ખોટા મનસુબા ઘડ્યા. મારે એમ કે આ સાચો હશે અને હું કરોડો રૂપિયા કમાશ, મને બહુ કિંમતી લાગ્યો એટલે આને હું બજારમાં લઈને આવ્યો હતો. પણ બધાએ ખોટો કીધો એટલે મને એમ થયું કે હવે તમારો સમય મારે હું કામ બગાડવો જોઈએ. તમારી આટડી મને નાની લાગી, અમુકની આટડીઓ લાગે નાન્યું, સરળતા, ઠાઠમાઠ નહીં પણ સરળતા. શેઠે ટૂંકી વાત લઈ લઉં. શેઠે કીધું, બેટા મને બતાવ તો ખરો દીકરા. ટેબલ ઉપર હીરો મૂકે છે અને આ દેશના ઝવેરી હાથમાં હીરો લીધો. યુવાન હીરો જોતા જોતા ટેબલ ઉપર મૂકી ખંભે હાથ મૂક્યો. દીકરા, કોણે કીધું આ ખોટો છે? કોણે કીધું આ ખોટો છે? શબ્દ જા યુવાને સાંભળ્યો. હવારમાં જે લાઈટ હતી ફડાક દીન મોઢા ઉપર આવી. હે, કોણે કીધું બેટા ખોટો છે? આ હીરો એટલો બધો દીકરા કિંમતી છે કે આખી ઝવેરી બજાર વેચી નાખે ને તો આની કિંમત ન થઈ શકે, એટલો કિંમતી. તાર છોકરો અંદર આવી પરિસ્થિતિમાં કોક ખંભે હાથ દેનારો કોકને મળી જાય, એ તમારો સદગુરુ. કોણે કીધું ખોટો બેટા? પણ તો આ બધા કહે છે ને કે ખોટો છે, થાકી તો બેટા ઓલી ગધેડાની વાર્તા નથી કે દ્રાક્ષ ના અંબાણી એટલે કીધું ખાટી છે, એમ ખરીદવાની તેવડ નથી એટલે કે આ ખોટો છે. એની તેવડ નથી
નથી તને ખરીદી શકે. પણ બેટા મારી એવી કોઈ અત્યારે પરિસ્થિતિ નથી કે આ હીરાની કિંમત હું ચૂકવી શકું, પણ એનો રસ્તો છે બેટા. ખોલ મારી તિજોરી, એમાં હીરો મૂકી દે તારા હાથે, અને ચાવી તું તારી પાસે રાખ. આ 21મી સદીનો સદગુરુ શેલાન છૂટા રાખે, કુશ્યું તમારી પાસે. ગુરુજી આવે ને તાળા ઉઘડે ને એવો લપ જ નહીં. તારી પાસે ચાવી રાખ, અને બેટા તારે ચિંતા કરવાની ત્યાં સુધી જરૂર નથી. આને હું ખરીદું એવડો તેવડનો બનીશ તે આનું કિંમત ચૂકવી, પણ ત્યાં સુધી તારા પરિવારની જવાબદારી મારી છે. વૈયા મારી ભેગો, એને ભેળો લઈ લેવો, કાંઈ મારી ભેળો વૈયા, મારી ભેળો વૈયા મારો બાપ. તને પગાર આપીશ દીકરા, મારી દુકાનમાં મારી હાટડીમાં કામ કર. અને યુવાનને ભેગો લીધો, વાત બહુ મોટી, પણ મને આ વાતનો પ્રાણ હવે છે. એ છોકરાને ભેગો લીધો સાહેબ, અને ધીરે 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 આને જાણતલ બનાવ્યો. આ પોતે મીડો ઝવેરી બનવા, મીડો પારખવા, મીડો પરખંદો થવા. હવે સાહેબ એનો માણા નથી રહ્યો, પાર્ટનર બન્યો છે, ભાગીદાર બન્યું. અને બેની ભાગીદારી એવી સાહેબ હાલી કે હિન્દુસ્તાનનું કોઈ રાજ્યનું કેપિટલ સિટી બાકી ન હોય કે જ્યાં એનો શોરૂમ ન હોય. નશે દિશામાં એના કંપનીના નામના ડંકા મીડ્યા વાગવા. અને હવે તો ઓલાને મોટી ઉંમર થઈ ગઈ છે, ઓલા ઝવેરીને. અને આ બરોબર તરવરીયો યુવાનને એવો પરખંદો બન્યો છે. અને એમાં એક દી એની પેઢી ઉપર હીરો વેચાવા આવ્યો, અને આ હવે આ યુવાન પોતે પારખે છે. અને એણે હીરાની કિંમત કરતા કરતા કીધું કે આના 1 કરોડ આવે. ઓલો બાપો બેઠેલો આગો, એને એમ થયું છેલ્લી વાર છોકરાને સકાચી લઉં કે દીકરા મને બતાવ્યો તો હીરો. હીરો જોયો, પરફેક્ટ કરોડ નો હતો, પણ એને એમ થયું કે એને આત્મવિશ્વાસ કેટલો છે મને જોવા દે. એટલે કીધું બેટા માફ કરજે દીકરા, આ લાખ રૂપિયાનો છે. જો આમાં પારખમાં ફેર પડે ને તો જેટલી ઊંચાઈએ પહોંચ્યા ને પછી પડતા વાર ન લાગે. આના લાખ છે બેટા, તે કરોડ કીધા. આના લાખ છે દીકરા, અને તે કરોડ કીધા. શબ્દ છોકરે સાંભળ્યો, અને છોકરે હાથ જોડ્યા. તું મારા બાપ ઠેકાણે છો, મારો બાપ છો, મારું બાવડું પકડનાર તું છો, તારી સામે મારે ન બોલાય. પણ એક ઝવેરી તરીકે એટલું કહું કે એના કરોડ છે નું લાખ કેમ કહું. તમારી આંખ કમજોર છે એવું તો મારે ન કહેવાય, પણ તમારી ઉંમર થઈ ગઈ એમ પણ ન કહેવાય. પણ તું મારો સદગુરુ છો આ રાસ્તાનો, પણ માફ કરજો આ કરોડનો છે. ઓલે બથમાં લીધો, શાબાશ દીકરા, ધન્યવાદ તારા ભરોસાને, કરોડનો છે બેટા. અને હવે હાંભળ દીકરા, આ હીરાને મૂક એક બાજુ, પણ વર્ષોથી તે જે હીરો મૂક્યો છે મારી તિજોરીમાં, હવે એની કિંમત ચૂકવવાની મારામાં તેવડ આવી છે. અને હવે ખોલ તિજોરી, કાઢ હીરો, અને તું પોતે પરખંદો બન્યો છો. અને હવે તારા હીરાની તું કિંમત કર, કિંમત મારે ચૂકવવી છે. કર કિંમત, ખોલી તિજોરી. અને કહેવાય છે એ વર્ષો પહેલાના હરખમાં એ છોકરા એમ કહેવાય કે તિજોરી ખોલે છે, અને હીરાને હાથમાં લીધો, અને જોતા 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 હાથમાં હીરો પડી ગયો. આંખમાં દાળ 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 જ્યારે આહુડા ગયા, અને ત્યારે ઓલો ઝવેરી પૂછે છે કે બેટા શું કામ રડે છો દીકરા, કર કિંમત કર. માલિક મને માફ કરજો. કેમ? મને માફ કરજો. શું થયું દીકરા? કે માલિક આ હીરો ખોટો છે. હે કે આ તો ખોટો છે. તેથી માલિક એટલું બોલ્યો તો ગાંડા, ખોટો તો તેદી હતો, પણ હું ખોટો કહીને કાઢી મૂકું તો મારી ઝવેરી બજાર લાજે ભલા માણા. જો તેદી હું તને જાતો કરું તો તારી અંદર જે હીરત્વ પડ્યું હતું એનું શું થાત? ઈ હીરો તો ખોટો, પણ ગાંડા તું સાચો હતો તો આજ જો તું કેટલા લેવલે પહોંચી ગયો છો. એમ સાહેબ, આમ જબ તક बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. તમને કોણ સાંભળે છે, તમને કોણ બોલાવે છે, તમે કોની ભેળા બેહો છો, એની અંદરથી માણસનું લેવલ વધી જતું હોય છે. અને એમ આ જાણતલ ઓડિયું છે, મુંબઈની ધરતી છે, અને મારા હોરઠના મારી ગરવી ગુજરાતના ખૂણે ખૂણેલી ભાઈઓ જ્યારે એમ કહેવાય કે અહીંયા ઉપસ્થિત હોય, કચ્છડો અહીંયા ઉપસ્થિત હોય, 28 જિલ્લો અહીંયા ઉપસ્થિત હોય ગુજરાતના, અને મહારાષ્ટ્રના ભાઈઓ એ પણ જો અહીંયા કાર્યક્રમને માણતા હોય. અને આવો જાણે માણતલ પ્રોગ્રામ, અને રફી સાહેબની આજે પણ જન્મદિવસ એનોય
તો એનું પણ એક ગીત આપણે આની પાસેથી ભાઈ પાસેથી આપણે સાંભળી લઈએ અને પછી બિહારી ભાઈ પાસેથી પાછા આપણા ગીતો સાંભળવા છે. ના ઘણું બધું છે પણ સમયને બરોબર મારે પકડવો પડે ભાઈઓ. ભારત માતા કી બરાબર જય બોલાવો ભાઈઓ. વાજપાઈજી નો જન્મ દિવસ છે અને અમારે યોગેશભાઈ સાગર જયારે આવડો મોટો અહીંયા પ્રોગ્રામ કર્યો હોય તો ભાષણ દેવા માટે નથી આવ્યો બેનો ભાઈઓ, તમને અભિનંદન દેવા માટે આવ્યો છો. અને સાંભળી લેજો બેનો ભાઈઓ, 2019 નો સૂરજ આ દેશ માટે કઈક અલગ ઝળકતો છે બેનો ભાઈઓ. રેકોર્ડિંગ સાંભળી લેજો. જે અમેરિકા પાસે હથિયાર માગે છે એ દેશોને હાથમાં ભાણા લઈને ભીખ ન મગાવું તો સાહેબ કેજો હિન્દુસ્તાન નું ગૌરવ ન કહે બેનો ભાઈ. આવું બધું ઘણું છે પણ અહીંયા હમણાં બેઠા છો એમ લહેર કરજો, કારણ કે હવે આપણી પાસે સમય થોડો. એટલે મહેન્દ્રભાઈ, આ હેમેન્દ્રભાઈ મહેતા બેઠા છે, વાણિયાના દીકરા બેઠા છે, પણ તમે જુઓ મને ખરેખર વાણિયા બહુ ગમ્યો. હા યાર, પોસા પોસા પ્રોગ્રામ મારે પાલીતાણા નજીક પડે ને પોસા પોસા પ્રોગ્રામ બહુ આવ્યા કરે. એક પાછું જો 1.5-2 કલાકમાં એ રાજી આપણી રાજી બહુ ચડે મીચામી દુકડા. અને આ એ વાણિયો છે અમારો ચલાળાનો. હા, એના દાદા ને ઝવેરચંદ મેઘાણી એ પાછા ખાસ મિત્રો. હા લે તઈ એટલે એની પાસેથી એક ગીત સાંભળી અને પછી પાછા તમને ગોટો વળવી દેવા દાંત કાઢી કાઢી સોયતરાનો કાઢનો કહેજો ને ખાવામાં. એક જગ્યાએ તો એક અપક્ષમાં એક જણો ઉભો રહ્યો, અપક્ષમાં. હાવ નહીં પક્ષ નહીં પાત, અપક્ષ અમે ઉભા છીએ લે. નહીં ભાજપ નહીં કોંગ્રેસ, અમે અપક્ષ, કારણ કે તમે અપક્ષમાં જ રહેવાના. એ અપક્ષમાં ઉભો રહ્યો ને પછી ભાઈ છેલ્લા દિવસો બાકી, માઇકના ભૂંગળા બંધ થવાની તૈયારીઓ. અને પછી તો ઓલા ગામડામાં બધે ઓલી ખુલ્લી જીપમાં રખડી અને ભાઈ ગળાએ બેસી ગયેલા હાવ. અને એ જે બંધ ગળે જે એને જે ઉપાડ કર્યા છે, ભારત માતા કી વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. નમસ્તે ભાઈઓ, મારું ગળું બેસી ગયો છે પણ તમારી વગર, તમારી વશમાં આવ્યા વગર મારે રૂટકો નહોતો. બસ એક જ વાર મને મત આપી દો, પછી તમે સૌ હું સૌ લે. છતાં કઈ પ્રશ્ન હોય કયો તો એક જણે ઉભો થઈને કીધું બીજો કઈ પ્રશ્ન નથી, તમારા બાપુજીના દાઢીના 4 રૂપિયા બાકી છે. તા તો એને એમ કીધું, હે ભાઈ ગ્રાન્ટ આવ્યા પછીનો મુદ્દો છે. હવે બાપની દાઢીઓને ગ્રાન્ટ માલી કાઢવા હોય એ હું દેશનું સતી કલ્યાણ કરી લે. બીજો કઈ પ્રશ્ન હોય કયો તો બીજા ભાઈ ઉભા થઈને કીધું ભાઈ બીજો કઈ પ્રશ્ન નથી, અમારું ગામડું ગામ છે પણ આટલા વર્ષ થઈ ગયા હજી અમારું ગામ આ શેવાડે અને કોઈ અહીંયા અમારે શમશાન નથી. અમારા ગામમાં ખુલ્લામાં બાળીએ છે, શમશાન નથી, શમશાન સાપરી નથી. તા તો ઉપડી ગયો, શમશાન નથી જવો. એટલે કહું છું, નહીં પક્ષ નહીં પાત, અપક્ષ. અને એક વાર મને જીતાડી ગયો મિત્રો, એક શમશાન નહીં, ઘીરે ઘીરે શમશાન નો બનાવી દો તો મારું નામ ગુગલું નહીં. ગામે મત નો દીધા ને માર્યો કે આને તો ગુડી નાખો. નહીં, જે બીજા માટે જીવે છે, મારે સાબુરે થાવું જીવન ખોવા પણ માન વિના ધોવા મેલ ને. આ કોઈ પણ આ તમને આનંદ કરનાર કોઈ પણ કલાકાર આ પોતે તો ઘસાય જ છે ને રોજ. એટલા કિલોમીટર કાપે છે, એટલી રાતું તમે બદલતા રહ્યો, ગામ અમારે બદલે પણ જીવતર તો ખોવે છે. એનો વ્યક્તિગત આનંદ શું? પરબડામાં તમારા છોકરાઓ આનંદ કરતા હોય ને અમે ગમે ત્યાં પાછા. મતલબ એક થોડુંક એમ એવું હાવ ના માની લે. અમુક તો એમ જ માની લે કે આ મારા દીકરા રૂપિયા હાટું ડોટું દે. રૂપિયા તો ન લે તો એક દી ઘીરે ન રહે. અને ભાવ વગરનું કાંઈ છે જ નહીં. ભાવ વગરનું શું આવે? માણસ ભાવ તો હોવો જોઈએ ને. જેવો જેનો ભાવ. આ લ્યુનાના લાખ રૂપિયા હોત ને તો ઓન બોલાતી હોત. બોલો
3,000 માં 4 મળે એટલે કોઈ થોડો નથી કરતું. જો એના લાખ રૂપિયા તો માણસો જ વાતો કરે. કેટલી ચરચ નાની એવી ગાડી બોલો, પડીએ તો લાગે બી નહીં, અને પાછું એવરેજ તો એટલી બધી ચરચ, પેટ્રોલ ખૂટે જ નહીં. મતલબ મારો કે એનો ભાવ ઓછો છે. બે સાઈડ. પણ મને ભાઈએ જે વાત કરી ન્યાય પ્રોગ્રામ સારું લાગે. અને કોઈને બોલવું તો માયક આપ્યો હો, તમે હાવ આમાં મનમાં મૂંઝાતા નહીં કાંઈ. હા, નાન્યા કહટાવે ને કરતા કહેજો માયક આપશો. હા, કારણ કે આ તો દડી પડી મેદાનમાં ખેલન સો લે જાય બાપા. પણ ભાવ વગરનું કાંઈ નહીં આવે. હા, અને બિહારીભાઈ હમણાં બહુ સારું ગાયું ને, સે શક્તિ કેરો સાથ. આ દેશ શક્તિનો દેશ. સાંભળજો, જેનામાં જેટલી શક્તિ, પોતે શું કરવા માંગે છે. આ યુવાન ભાઈઓ બહેનો બધા બેઠા છો ને કહેવાય ગયો મને, આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ને ત્યાં સુધી એકલો અગ્નિ જ વરસે. લખી લેજો જ્યાં લખવું હોય. સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એકલો અગ્નિ જ વરસે છે, પણ કોઈનું કપડું દાઝતું નથી. પણ એક સૂક્ષ્મદર્શક લેન્સ અથવા બિલોરી કાચ તમે લઈ લ્યો અને ખાલી 2.5 બાય 2.5 ઇંચના તમામ કિરણોને કેન્દ્રિત કરીને આમ ટીલડી પાડો એટલે અહીંયા આગ પેદા થઈ જાય. એટલા કિરણો એક થાય તો આગ થઈ જાય, તો 5 ફૂટના કેરે તો શું થાય? માણસ પ્રગતિ કરી શકે, પણ એની બુદ્ધિને કેન્દ્રિત કરીને એનો ધ્યેય છે એના ઉપર લગાડી દે. જો સફળ ન થાય સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. પણ એ આડોઅવળો બુદ્ધિને વિખરાવે છે એટલે એની સફળતા ઉપર પહોંચી નથી શકતો. કારણ કે ત્યાં સુધી તો પહોંચવું કે નહીં. જો ભાઈ, તાળું 2 રીતે ખુલે, કવાડાથી ખુલે ને કૂચીથી ખુલે. પણ કવાડાથી ખોલેલું પાછું કામ ન આવે, કુશીથી ખોલેલું કામ આવે. સમજાય શું કહેવા માંગુ? કવાડાથી ખોલવાના ધંધા બંધ કરો, તો જેથી કરીને બીજે પાછા હાલો. કૂચીથી ખુલશો તો કોઈ એવો સદગુરુ તમારી કૂચી લઈને બેઠો હશે જ્યાં તાળું. અરે સાંભળો, કોઈ એવું તાળું જ દુનિયાનું નથી બન્યું કે જેની ચાવી ન હોય, જેની કૂચી ન હોય. આડીવળી મુકાઈ ગઈ હોય. નિરાત રાખો. એમાં દુનિયામાં કોઈ એવો પ્રશ્ન કે કોઈ વિકલ્પ એવો છે જ નહીં કે સાહેબ એનો જવાબ ન હોય. આ તો ખોટા મુંજાઈ છે, અમુક આપઘાતો કરી નાખે છે. એને કયો ધૈર્ય રાખો, ત્યાં કૂચી પડી છે, ક્યાંક એનો જવાબ પડ્યો છે. કોઈ આ દુનિયાનો એવો પ્રશ્ન છે જ નહીં કે એ જવાબ વગરનો પડ્યો હોય, પણ કોકની રાહે બેહવું પડે. એટલે મને અમુક મુદ્દા મને એટલે ગમે છે. આ દેશ શક્તિનો દેશ, જેમાં જેટલી શક્તિ. ભગવાન શિવને આપણે હમણાં યાદ કર્યા, કારણ કે બાજુમાં શક્તિ બેઠી છે. શક્તિ કેરો સાથ. એ વાંઢાનું પાંચું ન આવે સાહેબ. શક્તિ તો જોવે ને જોવે. બરાબર, બાદપાજી નથી ભણ્યા, પણ એની પાસે કઈક શક્તિ તો છે. એ કુંવારા નથી, એને કઈક શક્તિ તો વરી છે. પરણી એટલે થોડોક પ્રશ્ન થાય. હા, પરણ્યા એટલે પ્રોબ્લેમ તો થોડોક રહેવાનો ભાઈ. હાવ બે પાલટીને કઈ ભાઈઓ સુખી છે ને બહેનો દુખી છે, ને બહેનો દુખી છે ને ભાઈઓ સુખી છે, એવું કઈ છે નહીં. બેયને નકુસા માંગળ્યું છે. ઓલાને એમ કે અમી ફાવી ગયા ને ઓલાને એમ કે અમી ફાવી ગયા, અને બે ફરિયાદો કરે ત્યારે બે એમ કે છે કે અમે દુખી છીએ ને ઓલા કે અમે દુખી છીએ. હવે તમારે ફાવવું છે કે દુખી થવું છે, બે પ્રશ્નો તમારી પાસે છે. આપણે ને આપણે ઊભા કરીએ. એકા બીજીને અનુકૂળ થઈને રહેવું, આ નામ દાંપત્ય જીવન. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કહે કે આપણે કોઈ પણના ઘરે ઉતર્યા હોય તો એક જ 10 મિનિટની અંદર ખબર આપણને પડી જાય આપણા રૂમની કે કઈ સાપથી પંખો ચાલુ થાય છે ને કઈ સાપથી લાઈટ ચાલુ થાય. તો બે માણસ આખી જિંદગી કાઢ નાખે, એમાં આપણને સાપું જ ન દેખાણી કઈ સાપથી આને ઉપડે છે ને કઈ સાપથી ઢીલા પડે છે. બસ સાપુ ગોતી લ્યો એટલે લેર જ છે ભાઈ. આપણે સાપુ નથી ગોતતા ને ડાયરેક્ટ હોલ્ડરમાં આંગળીઓ નાખીએ છીએ, એમાં તીખારા થાય છે. બાકી દેશ શક્તિનો મૂળ, મારે થોડુંક 5-10 મિનિટ જે વાત કરવી છે. આ દેશ શક્તિનો દેશ. આ ભારત વર્ષ શક્તિનો ઉપાસક છે. અને જેની પાસે જે પ્રકારની શક્તિ છે
કોઈની પાસે ભક્તિની શક્તિ પડી છે, કોઈની પાસે પોતાની માતૃત્વની શક્તિ પડી છે, કોઈને સદગુરુની કૃપાની શક્તિ પડી છે, કોઈના ઈષ્ટદેવની શક્તિ પડી છે. એક જગ્યાએ મેં કીધું ભાઈ અત્યારે સંતો એમ કહે છે કે તમારે શક્તિ પ્રાપ્ત કરવી હોય તો નામ સ્મરણ કરો. તો એ ભાઈ મને કહે તો કોનું નામ લેવું? મેં તમને જે એની ઉપર શ્રદ્ધા હોય એની. મને કે આપણે કોઈ ઉપર શ્રદ્ધા ન હોય તો તારા બાપુજીનું નામ લે, એની ઉપર તો તારે શ્રદ્ધા રાખવી જ પડે, કારણ કે તને એને ખંભે બેહાડીને મેળા કરાવ્યા. આને કાગલો કહેવાય, આને ચકલી કહેવાય, આને મતોલો કહેવાય. બતા આ બધા જે તારી હાટુ તારા બાપે જે તોતળા ઉપાડા લીધા હતા, ક્યારેક આવું યાદ કરી લેવો. અને આ બધું ખોયું છે ત્યારે ઘોડિયું મળ્યું છે, અને ઘોડિયાના ખોયામાં ઈ ખોયું છે ત્યારે માનો ખોળો મળ્યો છે. અને ઈ માનો ખોળો તમે ખોયો છે ને ત્યારે તમને સમાજ મળ્યો છે સાહેબ. પણ ઈ સમાજ તમને ગમે એટલો મોટો મળશે પણ હવે પાછો ખોળો નહીં મળે. આ જે વસ્તુ ખોયું એનું સ્મરણ કરો. દુઃખને કોઈ દી જિંદગીમાં વાગોળવું નહીં. આવું જે સુખ ખોયું છે એને યાદ કરો. જોકે આ 21મી સદી છે, કોઈ આ તો ઠીક છે વૃદ્ધાશ્રમ ચાલે છે, હા, પણ એ કઈ રીતે ચાલે છે એ ખબર છે કે અમુકને ઘેરે નથી ગમતું એટલે પછી ત્યાં વ્યા જાય, કારણ કે કઈક ગ્રુપ તો જોવે ને અરે બેહવાનું વાતું કરવાનું. એ કઈ ટીકા નથી. અને કોઈ માવતરને હલબલાવીને ઘેરે મૂકી આવ્યો હોય વૃદ્ધાશ્રમમાં, એવો દીકરો આ દુનિયામાં છે જ નહીં. બાપુજી એની ફેરે ગયા હોય. આવું થોડુંક બનતું હોય છે એમાં કાંઈ હાવ, કારણ કે ઓલા બે માણા નોકરીઓ કરતા અહીંયા આખો સમય કાઢવો હોય ક્યાં તો એક બેઠક મળે એને. એક ચોરો છે એ અત્યારનો આધુનિક ચોરો, હા એવું નામ આપીએ, કાંઈ આવ્યું છે અમેરિકામાં લી. પણ એવા સંસ્કાર તો કોઈ પાસે અત્યારે છે જ નહીં કે એના માવતરને તરછોડતો હોય. પણ એ જે કઈ શક્તિ છે એટલે માણસ કઈક પ્રગતિના પંથે છે. મારો મૂળ આ દેશ શક્તિનો જ, અને જે પૈણા એ જ પૂંજાણા. આ જો મહાદેવને શું કામ યાદ કરી? બાજુમાં ભવાની બેઠી. ભગવાન રામને શું કામ યાદ કરી? હે, બાજુમાં માં જાનકી બેઠી છે. ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરી? બાજુમાં રાધિકા બેઠી છે. કૃષ્ણના જીવનમાં રાધા નો તો કૃષ્ણ આધા હોત. એમ આપણા જીવનમાં એ નો હોત તો વાંઢા કોણ? મારો દાદો એમ કે આવો એમ ઘણા વાંઢા પણ કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલ્યું તો બાબુ મારે. એટલે પરણી એટલે થોડો પ્રશ્ન રહે મૂળ વાત. એક આવ ઝીણી વાત કહું, તમે કહેતા કહું. બહેનોની બહુ હાજરી છે એટલે આપણે પાછું એ ધ્યાન રાખવું જોઈએ. નહીં તેને એમ થાય કે મારો રોયો અમારી કઈ વાત લાવતો નથી. યોગેશભાઈ, બહેનો ભેગા થાય ને એમાં બધાને આવી ગયા. ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે. ઈ બહેનો ભેગા થઈ જાય ને જો આમ હાથ થઈ ગયો પછી જે વાતો ઉપડે ઈ કાન દીને સાંભળવા જેવી હોય. આ કહેવાય નહીં પણ કહું તમને એક વાત તો ઈ કરે જ તે. ઈ કહે છે તમારા ભાઈમાં કઈ જાજી બુદ્ધિ નહીં. હા લે તઈ લે. અને હારી વાતે હાશી. પુરુષમાં હું તમારી ભેગો છું પણ આપણને બુદ્ધિ નથી. ફાઇનલ. કારણ કે આપણે બુદ્ધિના માણસો જ નથી મારા વાલા, આપણે પ્રેમના માણસો છીએ યાર. બુદ્ધિ હોય તો આ ધંધા કરાય યાર. નહીં, આ બુદ્ધિનો વિષય નથી. માણસ પુરુષ માત્ર પ્રેમમાં દીવાનો છે. પછી હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતી ઉપર હેઠું આવવું પડે. હાથમાં શમશેર લીધી છે જ્યારે ધર્મ માટે શિવાજી જેવાએ, ત્યારે એક તલવારના ઝાટકે 10 બાટકા બોલાવ્યા છે. અને સાહેબ આ દેશનો વિવેકાનંદ ભગવો પહેરીને અમેરિકા વયો જાય ને સાહેબ તો વિશ્વને ભગવું કરીને વયો આવે છે, કારણ કે પુરુષી પ્રેમાળ છે. પણ એ તમામ શક્તિ આંગણે ભગવતી બેઠી છે એની છે. મૂળ પાયો ન્યા જ. જેના ઘરે એવી જોક માયા જેવી બેઠી હોય તો જ હાથ મહેમાનને લઈ જાય. ભગવાનને એમ કહી દે કે ઉભો રે બેહી જા ઘડી. બિલખાના જાપામાં સંગાવતી એમ કે શું વાતું કરે, કોને વાંજ્યા કે તું?
વાંજિયા મેણું 12 વર્ષનો પુરુષ સાંભળી શકે, આ દેશની જનતા ન સાંભળી શકે. અને મારા ઉદરમાં 5 મહિનાનો ગર્ભ છે ને હવે જો ઊભો થયો અહીંથી, હવે બેઠો થાશમાં બાવા જમા વઈને નહીં દઉં જાવા. અને તેથી હાથમાં કટાર લીધી છે, બિલખાના જાંબામાં તેથી બ્રહ્માંડ હલવા મળ્યો છો. અને આમ જ હાથમાં કટાર લીધી, 5 મહિનાનો ગર્ભ છે, નાળ નહીં કાપું, તું જમી લે ત્યાં સુધી જીવતું રાખવાની મારામાં તેવડ છે. ભાઈ બટકુલ લે હાથમાં કોળિયો, તને ભવાની નહીં ભેટી હોય. અને સાહેબ અખિલ બ્રહ્માંડના માલિકને રક્તપિતિયા માલી ચતુર્ભુજ થાવામાં એમાં ફફડી ગયો તો ક્યારે આનું કાંડું પકડી લઉં, અને કાંડું પકડ્યું હતું, મર્યાદા ભૂલી ગયો તો કે આ બીજી બાયુના બાવડા ન પકડાય. બાવડું પકડી લઈને એટલું કીધું કે એ શેઠાણી, આ કટાર લક્ષ્મીના પેટમાં જાય, તારા પેટમાં નહીં જાય. અને તેથી પરમાત્મા એમ કહેતો હતો કે માગી લે ભારત વર્ષની આર્ય નારી, શું આપું તને? આ તેથી આ દેશની જગદંબા પરમાત્માને કીધું હતું કે તારામાં તેવડ નથી આપવાની, સોટ્યો હું ક્યારનો. માગી લે માગી લે, શું માગું તારી પાસે? છે તારામાં તેવડ, મેં ભાણું પીરશું એવું કરવાનું નહીં. કઈ ભાણું આવું છે તારામાં તેવડ? તને ખાતા આવે, તને રાંધતા ન આવડે, રાંધતા દેશની જગદંબાને આવડે. લે મેં થાળી તૈયાર કરી દે થાળી તૈયાર. દેવી મને માફ કરો. અને એટલે કહું છું માગી લ્યો, માગી એટલે કે આવી પરિસ્થિતિ અમે આ પળ જે કાઢી તો અમારો આત્મા જાણે. તું ક્યાં જાણ્યો છો અમે આ ભાણું કેમ તૈયાર કર્યું? બસ માગીએ એટલું કે આવી પરિસ્થિતિ બીજા માટે કરતો નહીં. આ દેશની શક્તિ જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. શું આ દેશના ઇતિહાસો એટલે ગાવું પડે છે આ દેશના કવિઓને, ચારણોને છે શક્તિ કેરો સાથ, જટા પર ગંગ વહે દિન રાત, ડાક ડમરૂના ડમડમાટ. આવી ભવાનીઓ બેઠી છે ઓરડા ઓટી ઓટી. અને સાહેબ જ્યાં સૂર્યને પ્રવેશ નથી જવાનો એવા ઓરડામાં દેશની જગદંબાઓએ કોઈ દી સાહેબ બહાર નથી નીકળ્યું. અને એને ખોરડે ભગવાન થયો ને મહેમાન, એ પછીના ભગવાને નિયમ લીધા કે કોઈ દી આવી પરીક્ષા કરવાના અખતરા ન કરવા. મારી માવુને ગૌરવ લેવું જોઈએ. અરે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપરવો. ઈ એમ કે તમારા છોકરાને તમે કેવા સાબુથી નવરા. અરે હાલ આમ હાલ હાલ શિબલી. દેશની માફ કરે, હું એની ટીકા નથી કરતો, પણ એ હિરોઈન નક્કી કરે તમારા મોઢા ઉપર તમારે હું સોંપડવું. તમારા ઘરની અંદર તમે રામાયણ, ગીતા અને ભાગવત રાખી ગયો સાહેબ, તમારા મોઢામાં ખીલનો ખોટો થાય સાહેબ. કારણ કે એમાં એક એક સોપા, એક એક શ્લોક. અરે છોડો, હનુમાનજીની આગળની 2 જ પંક્તિ રોજ વાગોળો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણની રજ દે, નિજ મન મુકુર સુધાર, મારું મોઢું હારું કર. એનાથી જે મોટા રૂડા થાય એ રૂડા બીજેથી નહીં થાય. એટલે આ દેશ, મારો કહેવાનો મતલબ કે ઈ નક્કી કરે એવા તમારે પાનેતર લેવાના. ફેર એન્ડ લવલી થી ધોળું થવાતું કોઈ જો ટીકા નથી કરતો ભાઈ, માફ કરે. એનાથી કોઈ પણ મોઢેથી ચોપડવાથી ધોળું થવાતું જ નથી. અને તમને એવું લાગતું હોય તો 1 મહિનો ભેંસ ને સોપડો ને એમાં જો ફેરફાર થાય તમે તાર લગાડજો. અમારા બાપુજી જુ થાય નહીં. આ દેશનો સંત નક્કી કરે, આ દેશનું શાસ્ત્ર નક્કી કરે, અને આ દેશની કુળદેવી નક્કી કરે તારે ક્યાં કેડે હાલવાની જરૂર છે ભલામણ. એટલે શક્તિ માટે. એટલે બાકી લગ્ન થાય એટલે થોડોક પ્રશ્ન રહે, એ તો રહેશે જ. એક જણો આમ પત્રિકા વાંચતો હતો કાલે, લે બિહારી વાય ને લે ગુજરાત વાય માયાભાઈ આહિર ને લે ડાયરો લાગે હોય ઘરે બપોરે બેઠો બેઠો વાંચે ને ઘરવાળીએ ફટ દઈને લઈ લીધું, ડાયરામ નથી જવાનું. હા, અને ઓલો ઢીલો પડી ગયો, જવાનું ક્યાં કહું વાંચું સૌ. પણ આને ગમે એમ કરી પ્રોગ્રામમાં આવું જ છું, બેનને આવું હતું, પણ તબિયત ખરાબ એટલે ને આવ્યા વગર એને અવાય એમ નહોતું. એટલે પછી કાંઈક જે કાંઈ રીતે સમાધાન થયું ને નક્કી કર્યું, જો 11:30 ની માથે 5 મિનિટ ગઈ એટલે વેણું મારું અને ટકો તમારો. દાદા એને કીધું ગાંડી આમ થાય 10 વાગ્યા તો પ્રોગ્રામ પૂરો થઈ જાય. એને ખબર છે 10 વાગ્યા મેળ કરી રહે આપડા.
સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ, એની વાત નથી કરતો. આ ઘડીક રાઉન્ડ ખોટું આખ્યા થવું બધા આપણે આઈના જ સહી બધા, અને આપણે ત્યાં ફૂલ નાઈટ હાલે એટલે એટલે ગામ એટલે ફેરવું છું, બાકી તો આપણે ન્યાના જ સહી બધા, ને આઈના ન્યાના છે, બધું એક જ છે. અને પ્રોગ્રામ એવો જામ્યો 1:30 વાગે બિહારીભાઈનો રાઉન્ડ પૂરો થયો ને માયો આયર બાકી. ઓલાને હુડી વિશે હોપારી ચૂક, અરે રે 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 1:30 વાગ્યો અને ઓલે પડે 11:30. એ 11:30 આમ વીજળી ખોડે હળાળા મારે હો. એની ઘરવાળી જ દેખાય, જમકૂદ દેખાય એક. આભમાં ઝીણી જબુ કે જમકુરે. અને પછી તો અરવિંદભાઈ માણા ભાગ્યો, પણ શિવનો ઉપાસક હો પાછો, ભગવાન ભોળિયાનાથનો ભગત. અને ઉભે રસ્તે ચડ્યો, હે મહાદેવ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો, નમામિ સમિશાન નિર્વાણ રૂપમ. જે કઈ આવડતું હતું યાતે રુદ્ર શિવાન તનુર ઘોરાન, ઓમ ત્રંબકમ જમ સુગંધિ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. તાવ છે, નમઃ શિવાય. મળ્યો ભાઈ ભગવાન શિવને. ભગવાન પ્રોગ્રામમાં જતા. અરે મારો બાપ કોઈના કોઈ રૂપે હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એ ક્યારે બેહે. બેઠો હોય ક્યાંક બેઠો હોય એટલે ભગવાન શિવ સીધા પ્રગટ થયા. કારણ કે પોતે હાવ ભોળો ના જ ને, તરત કીધું માઇક બેટા માઇક માઇક માઇક, મારો દીકરો આમ જો, મારે પાછું ડાયરામ જવું છે, બિહારીભાઈ ને સાંભળ્યા ને માયો આયર બાકી છે. એ કે ભગવાન મારે છે એની બાકી છે, પણ कि बेटा क्या हुआ? कि काय हुआ नहीं, होने वाला है. કે પણ બેટા તું માગ, હું શિવ તારી ઉપર પ્રસન્ન છું, માગી લે. મારી જેવો કોઈ ઓઢરદાની નથી, મારી જેવો કોઈ દાતાર નથી. સપટી ભભૂત ને ખજાના કુબેર કા. સાંભળી લે બેટા, મેં રાવણ ને લંકા આપેલી છે. એ કે લંકા ન જોતી થાહે તે ગિર્યા. એ તો પ્રોગ્રામ ગોઠવાઈ જ ગયેલો છે. કે પણ તો મને શું કામ બોલાયો? બીજું કાંઈ નથી જોતું પ્રભુ. ન માગુ સોના ચાંદી, ન માગુ હીરા મોતી. કે તો પણ બેટા શું જોવે ઈ તો તું મને કે, મને શું કામ બોલાયો? મારા ઘર સુધી હારે હાલો. પ્રશ્ન ક્યાં અટકે છે? પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવું, દરવાજો ખોલે એટલે આડા ઉભા રહ્યો, પેલો કાચી લ્યો. કારણ કે તમારે મોટી જટા એટલે તળિયું નહીં આવે ને, અમારે હાવ ટાલ્યું પડીને તડાકા બોલ છે. પણ મહાદેવ કે બેટા પ્રશ્ન હું છે? પ્રશ્ન એટલો, હું 11:30 નું કીટ પ્રોગ્રામ માં આવ્યો છો. 11:30 નું કઈ ના આવ્યો છો? કેટલા વાગ્યા? 1:30. ભોળાનાથ એની મર થઈ ગયા, હું એક નું જ કીટ આવ્યો હતો. પરિણા એટલે પ્રશ્ન થવાનો છે. અને શાસ્ત્ર સાક્ષી છે, અનેક મુદ્દા સતીએ પણ ઉભા કર્યા છે. એટલે એ સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, સમજી જીવો ઘડી એક, તો સમજો બેડો પાર. એ પણ મને હું ઉભરાવે ઈ તો છો તમે. અમારા વગાડવાળા છે જો, એ એકચ્યુઅલી એ કોટો કરી આવે ને. પણ બિજરાજભાઈને તાળીઓથી વધાવો, ખૂબ આપણને આનંદ કરાયો. એવા જ હેમેન્દ્રભાઈ પણ પધાર્યા છે, અમારા જેકે દાદા પધાર્યા છે. યોગેશભાઈ આયા એવો ડાયરો બધો. અને જેમ પારેટી ભેંના દૂધની માથે તરનો પોળો જામી જાય, આ વાત જેને પારેટી ભેં જોઈ હોય એને જ ખબર પડે. અમૂલના બુકડા ભર્યા હોય એમાં આ હલ ન હોજે. પણ પારેટી ભેંના દૂધના માથે તરનો પોળો જે જામી જાય એવો કાર્યક્રમ જામ્યો છે. થોડુંક વોલ્યુમ આપજો. માઇક વાળા બહુ આઘા, કારણ કે અહીંયા મુંબઈમાં ટેવ હારી ને વ્યસન થી આઘા હારા. કારણ કે મુંબઈમાં બહુ વ્યસન નહીં કોઈને. હા, માણસ ફ્રી બહુ. હા, પણ આનંદ જ અહીંયા આવ્યા કરે છે. એનું કારણ કે બેનર લાગે ને પોસ્ટર જે લાગે છે ને, એમાં એક બજરંગદાસ બાવલિયાનો ઓરિજિનલ ફોટો લાગે છે. અને
અહીંયા મને એને બેઠા છે યોગેશભાઈ, એને વારાઘડી એને બોલવું એને સારું ન લાગે. એને પોતાના વક્તવ્યમાં પહેલા કહી દીધું કે ભાઈ અહીંયા મોજથી કાર્યક્રમમાં, અહીંયા કોઈ પૈસા માટે નથી, પૈસાની જ્યારે જરૂર હશે ત્યારે કહેશું. વાહ. આ કેવલ હું નિજાનંદ માટે, એટલે હું જાહેર જનતાને કોઈ ભલામણ નથી કરતો, પણ એટલું 100% કહું. ઓધવ જ્યારે ગોકુળમાં આવે છે અને ગોકુળની એક દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું જ્યારે સુંદર ચિત્ર જોયું, આબે હૂબ કાનુડો, વાકડિયા વાળ, ગુલાબી ગાલ, અને હમણાં દોડીને જાણે આમ કહેવાય ખોળામાં વહી આવશે એવું આબે હૂબ કૃષ્ણનું ચિત્ર દોરેલું, પણ ક્ષતિ એટલી રહી ગયેલી કે એમાં પગ નહોતા દોર્યા. અને વ્રજની કોઈ માયો નહીં. ઓધવ કહે છે કે આ ચિત્ર કોણે બનાવ્યું છે? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. અહીંયા મહાનુભાવો બધા બેઠા છે. ઘણીવાર બિહારીભાઈ, બિજાજભાઈ, ઘણીવાર વાત થતી હોય કે રાધા છે એ કલ્પિત પાત્ર છે. આખા ભાગવતની અંદર ક્યાંય રાધાનું નામ છે જ નહીં, 100% નથી. પણ ભાગવતની અંદર રાધાનું પાત્ર નામ નથી એનો અર્થ રાધા નથી એમ કેમ કેવું? કારણ કે ભાગવત ગ્રંથ છે એ કૃષ્ણના જીવન ચરિત્રનો પૂર્ણ ગ્રંથ નથી. એ પરીક્ષિત રાજાએ જે પ્રશ્નો કર્યા 7 દિવસ અને સુખદેવે જે જવાબ આપ્યા, એ બેયનો જે વાર્તાલાપ છે એ શ્રીમદ ભાગવત છે. અર્જુન પ્રશ્ન કરે, ભગવાન નારાયણ જવાબ આપે, એ મહાભારતનું કાળજું, એ ગીતા છે. તો આમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. અને ત્રીજી વાત કે પરીક્ષિતના ગુરુ રાધા છે, સોરી સુખદેવના ગુરુ રાધા છે, અને એ ગુરુનું નામ લે એટલે એને સમાધિ લાગી જતી હતી. અને અહીંયા પરીક્ષિત માટે 7 દિવસ છે. જો ગુરુનું નામ લેવાય જાય ને કદાચ જો ભૂલથી સમાધિ લાગી જાય તો પરીક્ષિતનું શું? એટલે જાણી જોઈને એમ કહેવાય કે સુખદેવે એક પણ જગ્યાએ રાધાને યાદ નથી કર્યા. સહેજ ગોપી ગીતમાં ક્ષણિક પાટ દઈને બારો આવ્યો, ત્યારે એવું લાગે છે કદાચ માથું પસાડીને નીકળી ગયો છે કે અરે આગળ નામ લેવાય જાત, આગળ ગુરુને યાદ કરાઈ જાત. ગીતા મહાભારતનું જેમ કાળજું છે એમ ભાગવત એ કૃષ્ણ પરમાત્માનું વાન્મય સ્વરૂપ છે. એટલે કોઈને પૂછ્યું કે આ કોણે ચિત્ર બનાવ્યું? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. ઓ બોલાવો ને રાધિકાને. રાધાજી આવે છે ને કહે છે કે ઓધવ કે આમાં ખામી છે? કે ના ખામી તો નથી, પણ રાધા અને પગ કેમ ન દોર્યા? તે આંખમાલી દાડ 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 આહું મળ્યા જવા. ઓધવ હું એના પગ કેમ દોરું બાપ? કેમ કે એકને પગ હતા ને મથુરા વયો ગયો. આજ આ ચિત્રના પગ દોરું ને કાલી ચિત્ર વયું જાય તો મારે વાતું કોની હારે કરવી, એટલે મેં આના પગ નથી દોર્યા. આપણી પહેલી વયો ન જાય. સાહેબ દર વર્ષે આવો આનંદ કરાવનારો યોગેશભાઈ એ આપણો લોકપ્રિયતામાં આગળ વધવો જોવે. એ આપણી વચ્ચેથી આપણા નામથી વયો ન જાય. કારણ કે એના સદગુરુને એની ઉપર બજરંગદાસ બાવલિયાની પૂર્ણ કૃપા છે. અમારે આલિંગભાઈ મોવ ઘાટરવાળા બાપાના પરમ ભક્ત, એ પણ એના જ કીધેલા શબ્દો, બીજા આ કોઈ ઓલું નહીં. પણ એ જ્યારે જ્યારે યોગેશભાઈને મળે ત્યારે અમે બેઠા હોય ત્યારે પણ વાત કરતા આલિંગ બાપુ કે મહાનગરી મુંબઈ સિમેન્ટના જંગલમાં એ માણસ બેઠો છે, પણ યોગેશ સાગરના રોમે રોમાં બજરંગદાસ બાવલિયો વાસ કરી ગયો છે. એટલો એની ઉપર એની કૃપા છે. અને એને કોઈ મુંબઈમાં ગુરુભાઈ મળે, સાહેબ કોઈ પણ વ્યક્તિ એને મળે તો એને પોતાને એમ જ થતું મારા બાપનો દીકરો આવ્યો છે, મારો બજરંગદાસ બાવલિયાનો દીકરો આવ્યો છે. આવો ભાસ આ માણસને થાય. અને બાવલિયો હતા. હમણાં યોગેશભાઈ થોડાક દિવસો પહેલા સોમનાથ કાર્યક્રમ હતો કાર્તિકી પૂર્ણિમાને, અને એ પહેલા થોડાક કામ માટે હું સોમનાથ દર્શને ગયેલો ને થોડુંક કામ એટલે ત્યાં બેઠેલા, અને આપણા પીકે લેરી સાહેબ આપણા ગુજરાતના મુખ્ય સચિવ હતા પોતે, કનુભાઈ લહેરીના દીકરા. અને કનુભાઈ લહેરી અને પૂંજી બાપાને બહુ સારા સંબંધો. અને અમે ત્યાં જમતા મને પીકે લહેરી સાહેબે જે વાત કરી આપને કહું કે મારા બાપુજી અવારનવાર બગડાણા જાય, કોઈ મહેમાન મુંબઈથી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય, અને બાપા સાથે ને ખૂબ બનતું, હુકારા તુકારા ઢોંગ કરતા સામસામા કનુભાઈ.
લેરી સાહેબના બાપુજી. પણ મને એને વાત કરી કે એ બાપા એને સંબંધ ખરા, પણ એટલા બધા શ્રદ્ધામાં માનતા નહીં કનુભાઈ. એટલે એકવાર બે રમૂજમાં બેઠા, એટલે કીધું કે ભાઈ તમે સાધુ, તમારે તો આ બધું આમ ને તેમ ને, તમારે તો બધા સેવકો આવી જાય ને. અને ત્યારે બજરંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી હો, ન હોય તો નભે નહીં ગાંડા, કાંઈક તો હોય ને કનુભાઈ. એમણામ દુનિયા ગાંડી નથી યાર. અહીંયા હાવ અમે બાવાથી નથી બેઠા. તો કનુભાઈ કે તો મને કઈક કયો લ્યો. તાક તો સાંભળી લે કનુભાઈ, લેરી તારી પાસે તારી ગાડી લઈને તું આવ્યો છો, અને અત્યારે બગડાણા બેઠેલો બજરંગદાસ બાવલિયો એમ કહે છે કે આજનો રોટલો તારે અહીંયા બગડાણાનો ખાવાનો છે. હવે તારામાં તેવડ હોય તો સેલ્ફ મારી નીકળી જા. કે એમ કે હા કે તો નીકળ. અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ, કે તો સીતારામ વાલા, પણ રોટલો અહીંનો છે, હવે તારે જવું હોય તો જા. અને આપ જે બગડાણા ગયા હશે ને ખબર હશે, આશ્રમની બે બાજુ નદીઓ છે. બગડે બે વાટો લીધો ફરતો, અને ઉપરવા એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બે નદીમાં ઘોડાપુર. બગડાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે, પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપુર આવ્યું. હાજ સુધી પાણી ઉતર્યું નહીં. છેવટે કનુભાઈને બાપાનો રોટલો ખાવો પડ્યો. ત્યારે કીધું બાપા તમે સાચા છો, અમે ખોટા છે. હે આ સાહેબ દુનિયા ગાંડી નથી, એમણા કાંઈક તો છે જ. અને આ બધી વાતો ભારતમાં જ લાગે હો ભાઈ. આ પરદેશમાં ફરવા જેવું છે, રહેવા જેવું કઈ છે નહીં. અમે જાય બધે આપણા ભાઈઓ અહીંયા સારું કમાય છે 100%, પણ હજી સંસ્કૃતિ પકડીને બેઠા. બાકી મૂળ અમેરિકન ન્યાના હોય જોજો. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે બધે જઈ આવ્યા? મેં કીધું હા. મને કે ત્યાંના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાન ગાંઠલેટમાં ફેર હોય એટલો ફેર છે. લે તોય હવે ઘડી હવાણ કરીએ આપણે. કરીને હવાણ હા તમારે જ કરવી જ હોય ને. મેં કીધું બહુ ફેર છે. મને કે કઈ રીતે? મેં ગાંડા ભાઈ અહીંયા જો સંબંધ થાય, અહીંયા જાત જોવાય છે, જુવાર નથી જોવાતી. જોઈને હોરીએ જાત લાજાળા લોપેની પછી પડી પટોળે ભાઈથી ફાટે પણ ફીટે નહીં. મેં કીધું અહીંયા પેલા સંબંધ થાય. સંબંધ થાય પછી જેમ જેમ તહેવાર આવે એ પ્રમાણે દીકરીને કપડા મોકલે, ઘરેણા મોકલે. ગામડાની હાદી ભાષામાં હાલડા કે. જેમ દીકરીની ઉંમર થતી જાય એમ ઘરેણા પાછા આવે કે ભાઈ હવે આ ઝાંઝરી નથી થતી, આ બુટી નથી થતી, બીજી મોકલો. જોકે હવે આવું નથી. અત્યારે તો ઓળખે પેલા સંબંધ થઈ જ જવો જોવે, નગર પૂરા ઓળખી લઈ તા તો પડ ખુલે. હવે શું કરે છે? આમ જો જેવો સંબંધ થઈ જાય ને ભાઈ, એટલે હવે ઘરેણા બરેણા એવું કઈ નહીં. છોકરા મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય ભાઈ વાળું કરીને હુઈ ગયો છે, હુઈ ન ગયો હોય, ગોદડા હોપટ મેસેજ જતા હોય. ઓહો હો હો હો. અને પાછા એવા મેસેજ બધા શરૂઆતના તો એવા જ બધું હોય ને. શરૂઆત તો એમાં લગ્ન થઈ જાય એનો 1 વર્ષ, હા 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 હા, એને આકાશ પાતાળ કઈ નડે જ નહીં. બોલો 1 વર્ષ તો એવું ફર્યા કરે. આગળ ઈ આલ્યો જતો એના સોપાટી પર જોયો કરે, પાછળ ઈ આલ્યા આવતા ગમક ગમક ગમક. જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય, ઢીલો હું પડે હાવ એમ. રણજીતભાઈ છે કેવું લાગે? એલા તાળીઓથી વધાવો. એ આ બટુકસી બાપુના દીકરા, જેને બાપા સાથે કેટલા સંબંધો. બટુકસિંહજી સમારડી, આ રણજીતભાઈ બેઠા. તાળીઓથી અમને વધાવો. હા આ બધું મેં તમને કીધું એમ સાલ ઓઢાડીને જો કે સન્માન લે જ નહીં, પણ લેવું જ પડશે. તાળીઓથી વધાવો.
અને આ ગરાસિયાએ આ દરબારે સાહેબ ભાવનગરમાં બજરંગદાસ બાપા આરોગ્ય ધામ જે બનાવ્યું છે, હું સાતી ઠોકીને કહું, કોઈને દાખલ થવાનું નથી કહેતો, ભગવાનનો કોઈને દાખલ કરે, પણ હકીકત કહું કે મુંબઈની ટોપમાં ટોપ જે હોસ્પિટલ છે એનું પાણી શું ન આવે, અને ગરીબ માણસો જાય હો ન્યા સાહેબ, ન્યા કોઈ કઈ અંબાણી બંબાણી પરિવાર ન જાય સાહેબ, શેલો ગામડાનો વાડીમાં રહેનારો માણા સાહેબ ઈ હોસ્પિટલમાં જાય છે. એવડી હોસ્પિટલ એને ગરીબોની સેવા માટે એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને પાછું આપણે કોકનો એવું ફોન કરીએ કે રણજીતભાઈ ત્યાં ખરેખર એને ફલાને દાખલ કર્યા છે, એટલે અગાઉ સમજી જાય કે ટૂંકમાં લેવાનું નથી ને ત્યાં કાંઈ, આવ હામેલ કહ્યો તો જ ફોન કર્યો હોય ને ભાઈ, અમે એની અમે આંગળી સીંધી, બીજું શું કરીએ. મૂળ વાત એમાં તમને કહું, ભલે આપણે બધા ભાઈઓ જ છીએ, આપણે બધા ભાઈઓ છીએ, કાંઈ આપણે કાંઈ પણ હાસું કેવું પડે હો ભાઈ. ગીતામાં ભગવાન કૃષ્ણએ 7 લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય, કરુણાની તો મૂર્તિ જ, અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય. માં તત્વ જેવું છે, મારે પણ બીજાને મારવા ન દે, ઈ માં કારક જપતે માં છે. હા, હોસ્પિટલની વાત આવે એટલે યાદ આવ્યું કે એ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં. આ વાત ઉપર તમને ભરોસો ન હોત, કાલે હોસ્પિટલ અખતરો કરજો. કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો ખાટલો રેઠો આ બેનો નહીં મૂકે, પતિને રેઠો ન મૂકે સાહેબ, એ બાવડું પકડીને બેઠી હોય. અને એવી અમુક પરિસ્થિતિ જોઈ છે, ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી છું, જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમ કહેવાય કે એનો જીવ લઈ શકે. અને દાખલા છે, ઇતિહાસ છે, સાવિત્રી લઈને આવી પાછી. આ ઘટના ઘટે આ દેશમાં, એમાં કાંઈ બહુ ચમત્કારમાં જવાની જરૂર નથી, બહેનું જ હોય તો જ આ માવું વડલા હજી પૂંજતી હોય. પણ કોઈ પુરુષ એની પત્નીનો જીવ પાછો લાવ્યો એવો એકે લુખો નથી, બોલો, બનશે નહીં. કારણ કે પરિવર્તનને માનનારો માણસ છે. જે થયું તે ઈશ્વર ઈચ્છા. વાહ વાહ લુકેશ, તમારે ભેગો છો, પણ સત્ય તો સ્વીકારવું પડે. તમે હોસ્પિટલ જાઓ તો જોજો, તમે એ બેનો લગભગ બાવડા પકડે, એમાં ખાસ કરીને જોજો, ભાભા બીમાર તો ડોસ્યું ખાટલેલી જેકા દાદા આખ્યું જ ન જાય, ડોસ્યું બાવડું પકડીને બેઠે, કાંડ હલાવતા નહીં વાટલા દરડું નીકળી જાય. વાહ તારી હાશીવાન. નાના છોકરાને લગ્ન કર્યા ને પછી તમારા દાદા બહુ સારું નથી રહેતું, કઠું ખાય આનો ખોરાક બદલાય, આગળ ટાઈસકા જેવો થાય ડો. પણ બેનો 100% એના પતિનું બાવડું ન મૂકે. ઠીક, આમ હળવી થોડીક વાત કરતા કરતા તમારે વાત કરું, પણ વાત સત્ય છે. કોઈ પણ તમે કોઈ પુરુષ બીમાર હોય, તમે જાજો દવાખાને અને ત્યાં ખાલી ખબર કાઢવા જાઓ અને ખાલી એટલું પૂછો કા ભાભી કેમ છે મારા ભાઈને, એનો જવાબ સાંભળો ને તો 50% દર્દીનું દર્દ વયું જાય. જો કે પેલા તો